શું આવી રે જાવ જાવ હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ. તો આજ તો અમારા દિવસની શરૂઆત થઈ ગઈ અને બહુ ઘણા ટાઈમ પછી અમે આજ વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. શું કહેવું? જય માતાજી. આ તો બહુ ટાઈમ પછી બ્લોગ બનાવવાનું ચાલુ, બહુ ટાઈમ પછી બ્લોગ બનાવ. આ 2 મહિનાથી અલગ પછી બ્લોગ બનાવે અને અમુક કારણોસર બધું બ્લોગ હવે આવશે. રોજ નહીં, ડેલી નહીં, આવો કોઈક ટાઈમ આવશે પણ તમે અમને સપોર્ટ કરજો. શું કહેવું? આજ તો લાઈટો નહીં એના લાઈટો નહીં, કચરો વાળું, ખાઈ બાઈ લીધી હોય કપડા બપડા સુકાયા અને બહાર ઠંડુ વાતાવરણ તો બધા. રાતે વરસાદ પડે તો એટલે ઠંડુ જ વાતાવરણ હોય, ચોમાસું હોય એટલે. શીરો ખાઓ. હા શીરો ખાઓ. કોના તારા ખાઓ, મારા નહીં ખાઓ. મારું નામ ના દે. તું ખા. ઘી પડી જડી હો પડેલ પડી એ તો નહીં પડે. ચમનો બને શીરો. તને ખબર એટલે યાર શું કરી તા બહુ બનાય બહુ બહુ રબડી ખાવી, રબડી બહુ મમ્મીને ફોન કરો બરા બહુ બનાય બહુ ખાવું નહીં, શીરો ખાવું. શીરો ખાઓ શીરો ને ખાવો કંટાળો આવે બનાવવાનો. તમે હે ને તે વડાપાવ ને કપલેટા બીજું લાવવાનું દહીં મેથી પછી ધાણા તંદૂરી લસણ શક નહીં લસણ શું કરવું છે? ચટણી નહીં બનાવવાની. હા અમે લેતા જઈને પડ્યું હોય પણ ચટણી પડ્યું હોય નહીં પડ્યું પડ્યું હા નહીં પડ્યું. એક જ લહણનું ફેરવવું પડ્યું. કેટલું છે 50 રૂપિયાનું લેતા 100 રૂપિયાનું. પેલા હા એ તો શું મળે તાર દાદાને પૂછજો. દાદા થોડી શાકભાજી વાળા. દાદાને ખબર હોય ચો મળશે પીવાના મળી રહે. છે જય ખોડિયા આમ સીધી હું ને હા છે ચોંક કે પણ પાછળ ઊંઘે પાવ છે શું હા છો બીજો કામ ધંધો નહીં માર ગરમ ગરમ વડાપાવ તો પણ ગરમ જ આવશે ઠંડુ થઈ જાય. પણ ત્યાં જોઈએ દુકાન ત્યાં દુકાન જોઈએ દુકાન જોઈએ હતી પણ પૂછી આપણે જઈએ પાન કાર્ડ કઢાવવા માટે નહીં જવાનું. પાન કાર્ડનું તો આપણે હાંચી જઈશું. તું બી ઘેર ઊંઘ આરામ કર. તો નહીં આવું, મને નહીં ખાવું. જો પછી તો જો લાઈટ નહીં ને મસ્ત એ રૂમ જોડે જ બેહી રહ્યા બારી ખોલીને બહાર મસ્ત વરસાદ પડે જોરદાર. શું કેવું વરસાદ પડે લલસાદ. શું કેવું એક બનાવ ગરમ ગરમ. હાય અભી હાલ તો વડાપાવ ખાધે હો. હાય હાય કંઈક બનાવ્યા હતા. ના બાપા કાલ તો ભજીયા ખાધે હતા. બીજું કંઈ શું ખાવું? બ્રેડ પકોડો ખાવા બનાવત પણ બ્રેડ પકોડો તમે લાવ્યા હતા. પછી બીજું કંઈ બસ कुछ खाने का है સાંજ કો બનાવ્યા कुछ क्या बनाओगे पटाटो बनाया बीजू बस खाने के लिए पता नहीं तारा जी वड़ा पाव ना ब्रेड पकोड़ा मजा मजा आई टेस्टी. जो बार मस्त तो એ વરસાદ તો બીજી શું ખાવાય. હા ને વાજી ખાવાની વાત કરું છું. મકાઈ ખાધી દી ખરી કાલે શેકેલી શેકેલી તો ચો મળે હોય કમળ મળતી હતી. શેકેલી મસ્ત હોય ગરમ ગરમ કમળ મળે લીંબુ મરચું નાખીને લીંબુ કસેલું હોય તો મકાઈ લેવા અહીં આટલામાં ચાય નહીં મળતું. કાકડા મોઢે કોઈ દાલ રોમન ના કાકડી મોઢે ફોને પડી જતા લીધી. આઈ રે આઈ શું આવી રે જાઓ જાઓ પંખો કરતી
તમે બહારના બે પંખા બંકાતા હોય ને પંખો આપણો ના હું તું બહાર ને કરતી હું કરી દઉં જા જા એટલે આપણે બે સ્ટમ્પ પેપર કરીએ જે આરામ ને જાય સ્ટોન પેપર સીઝર જાય ત્રણ દાવ આવે એવું ના હોય ત્રણ દાવ આવે એક વાર હું જીતો બરાબર જે 2 વાર જીતે એ જાય ના એ ના જાય 2 વાર જીતે એ ના જાય હા સ્ટોન પેપર સીઝર 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 જાય ઉપર 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 800 ની પીર જાય અને જોડે પંખો ચાલુ કરતી આવજે આ પંખો ચાલુ કરતી જા આડસું ચોપડી ભાઈ મસ્ત ગરમ ગરમ દાળવડા હોય ને યાર આ વરસાદમાં મજા આવે ગરમ ગરમ દાળવડા હોય ને તો મજા આવે ના એટલે આ ઠંડુ તો જો બાપા છે લાગે છે ના કરાય ચીલ આ જોજે ખાલી હવે પંખો ચાલુ છે ને હવે ચીલ લાગશે તને ઠંડી લાગશે ને ધાબળો ઉડી મૂકી દેવાનું અને ધાબળામાંથી તો પગ કાઢવાના એ એ શું કર હા દોણો કાપી ચાલ થેપલા ખાવાના કોણ ખાવા નથી ના લી વેચવા ખાવા નહીં ચાકસો નહીં ચાકીસ તો ખરી તેમ બકા પણ આપણે કરીશું બનાવીશું આમાં શું બનાય શું હું બોલો હગો નવી 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 તવી લાવવાની કાર એવી તવી પડી હા પણ એટલે ચાલે લે ગમે તે તવીમાં જે ભાઈ ધોણા બહુ ના કાપતી એટલે કાપીને તો બહુ બગડેલા બધા ધોણાની ખબર જેવા લઈને આવ્યા હા તો જો હું તો દાદા હવે દિવેટો બનાવું કેમનું છે ચમ ઠીક તાપ લાગે નસીબ અમારું છે નહીં હારું ચમ ચમ નહીં હારું નથી સારું